નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયાર યુટ્યુબ ચેનલ મિશન ચેકમાં હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો, એલઆરડી અને પીએસઆઈની ભરતીને એક મહત્વની અપડેટ। જે વિદ્યાર્થી ભાઈ બહેનો ઘણા સમયથી આ ભરતીની રાહ જોઈ રહ્યા હતા, આખરે વિદ્યાર્થી ભાઈ બહેનો ગુજરાત પોલીસ ભરતીને લઈને એક સારા એવા સમાચાર છે। ગુજરાત પોલીસ ભરતીમાં ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો આજે આપણે આ વિડીયોની અંદર કઈ રીતના ફોર્મ ભરવું તેની વિગતવાર માહિતી જોશું। વિડીયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો, જો તમે ચેનલ નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ આ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુની બેલ આઇકન પ્રેસ કરશો, જેના કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે। તો જોઈએ વિદ્યાર્થી ભાઈ બહેનો કઈ રીતના ફોર્મ ભરવું। ફોર્મ ભરવા માટે આપણે સૌપ્રથમ જશું વિદ્યાર્થી ભાઈ બહેનો, તો વિદ્યાર્થી ભાઈ બહેનો ગૂગલ ઉપર તમારે આવીને સૌપ્રથમ સર્ચ કરવાનું રહેશે ઓજસ। ઓજસ જેવું સર્ચ કરશો એટલે પ્રથમ લિંક આવશે ઓજસ ગુજરાત ગવર્મેન્ટ.ઇનની। ત્યાંથી તમારે વિદ્યાર્થી ભાઈ બહેનો આ રીતના હોમ પેજ ખુલી જશે અને ત્યાર પછી તમારે જવાનું છે ઓનલાઈન એપ્લિકેશનની અંદર। ત્યાર પછી તમારે એપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે હાલમાં જે કાંઈ ભરતીઓ છે તે તમે જોઈ રહ્યા છો। તો અહીંયા તમે વિદ્યાર્થી ભાઈ બહેનો ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની અંદર આપણે ક્લિક કરશું તો વિદ્યાર્થી ભાઈ બહેનો હાલમાં આપણે જોઈએ તો ગુજરાત પોલીસ દળમાં વર્ગ 3ના જે છે અને પીએસઆઈ કેડર તથા લોકરક્ષકની ભરતી શરૂ થઈ ગઈ છે। લાસ્ટ ડેટ 9/9/2024 સુધી તમે એપ્લાય કરી શકો છો। અહીંયા વિદ્યાર્થી ભાઈ બહેનો તમે એપ્લાય ઉપર ક્લિક કરશો, ત્યાર પછી ફરીથી તમે એપ્લાય ઉપર ક્લિક કરશો। જો તમારી પાસે અગાઉ રજિસ્ટ્રેશન કરેલ અને નંબર હોય અને ડેટ ઓફ બર્થ હોય તો તમે એપ્લાય વિથ ઓટીઆર કરશો તો વિદ્યાર્થી ભાઈ બહેનો તમારે ઘણી ખરી માહિતી ભરવાની રહેશે નહીં। જે તમારી ઓટોફિલ માહિતી હશે તે આવી જશે। ત્યાર પછી વિદ્યાર્થી ભાઈ બહેનો આપણે જોઈએ કઈ રીતના ફોર્મ ભરવું। તો અહીંયા વિદ્યાર્થી ભાઈ બહેનો પીએસઆઈ કેડરના હોય તો પીએસઆઈમાં તમે ફોર્મ ભરવા માંગતા હોય તો તે સિલેક્ટ કરવાનું રહેશે। લોકરક્ષકનું તમે ફોર્મ ભરવા માંગતા હોય તો તે સિલેક્ટ કરવાનું રહેશે અને બંનેની અંદર તમારે ફોર્મ ભરવું હોય તો તમારે બોથ સિલેક્ટ કરવાનું રહેશે। ટાઇટલની અંદર વિદ્યાર્થી ભાઈ બહેનો તમારે મિસ્ટર જે કાંઈ આવતું હશે મિસ્ટર છે તો આ રીતના મિસ્ટર, મિસિસ, મિસ, ડૉક્ટર જે કાંઈ હશે તે તમારે લાગુ પડશે। જે લાગુ પડતું હોય તે તમારે રાખવાનું રહેશે। સરનેમ છે પહેલાં નાખવાની રહેશે, અટક, ત્યાર પછી તમારું નામ, ત્યાર પછી તમારા પપ્પાનું નામ, ત્યાર પછી તમારા મમ્મીનું નામ, જેન્ડર સિલેક્ટ કરવાનું છે, મેલ છે કે ફિમેલ તે તમારે કન્ફર્મ કરવાની રહેશે। ડેટ ઓફ બર્થ, મેરિડ અનમેરિડ જે હોય તે તમારે સિલેક્ટ રાખવાનું રહેશે। ત્યાર પછી તમારી જે કંઈ કાસ્ટ હશે તે કેટેગરીમાં કાસ્ટ તમારી સિલેક્ટ કરવાની રહેશે। ત્યાર પછી તમારે પરમેનન્ટ એડ્રેસ નાખવાનું રહેશે, જે તમારું એડ્રેસ હશે તે તમારે, ત્યાર પછી તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે, ઈમેલ આઈડી નાખવાનું રહેશે, તે ફરીથી તમારે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ટાઈપ કરવાનું રહેશે। ત્યાર પછી તમારે ઇન્ડિયન છો તે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી તમારું આધાર નંબર, આધાર ફોટો આઈડી એક પ્રૂફ નાખવાનું છે, ત્યાં તમારો નંબર નાખવાનો છે। ત્યાર પછી તમે વિદ્યાર્થી ભાઈ બહેનો અહીંયા તમે બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર ધરાવતા હોય તો યસ કરો અથવા નો કરો, જે વિદ્યાર્થી ભાઈ બહેનો તમે ધરાવતા હોય તો હા કરજો। ત્યાર પછી તમે વિદ્યાર્થી ભાઈ બહેનો ટીક માર્ક કરવાનું રહેશે, જે ભાષા તમે સિલેક્ટ હોય તો 3 ભાષા તમારે સિલેક્ટ કરવાની રહેશે। ત્યાર પછી ધોરણ 12ના જે માર્કશીટ છે તે માર્કશીટ પ્રમાણે તમારે માર્કિંગ નાખવાના રહેશે, જેમાં પર્સન્ટેજ છે, પર્સન્ટાઇલ છે, ક્લાસ છે, કઈ ઇન્સ્ટિટ્યૂટમાંથી પાસ કરેલું છે, સ્ટેટ છે, પાસિંગ યર છે, કેટલી ટ્રાય અને લાસ્ટ સીટના બાદ તમારે ડાયરેક્ટ કરવાનો રહેશે। ત્યાર પછી તમારું ગ્રેજ્યુએશન ડિગ્રી જે હોય તો તે પણ તમારે નાખવાની રહેશે અને એડિશનલ કોઈ ક્વોલિફિકેશન હોય, પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી હોય તો તે પણ તમારે નાખવાની રહેશે। ત્યાર પછી વિદ્યાર્થી ભાઈ બહેનો તમારે તમારો ફોટો જે 12માની માર્કશીટ છે તે તમારે અપલોડ કરવાની રહેશે, યસ કરીને તમારે સેવ કરીને ત્યાર પછી તમે તમારું ફોટો અને સિગ્નેચર અપલોડ કરીને કન્ફર્મ તમારે ઉપરથી કરવાનું રહેશે। તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો તમે તમારું ફોર્મ ભરી શકો છો। તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો મહત્વની અપડેટ હતી। ગુજરાત પોલીસ ભરતીની અંદર ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। જો વિદ્યાર્થી ભાઈ બહેનો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો અને તમારા મિત્રોમાં આવડે બધું શેર કરજો। ધન્યવાદ।